આદિપુરના વોર્ડ નંબર 2 માં આવેલા 6A વેલ્સપન દ્વારા ગટર લાઇન નાખવા માટે નવા બનેલા રોડને ચાલુ વરસાદમાં ખોદવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો। આ ખોદકામને કારણે 20 ફૂટ ઊંડા ખાડા પડ્યા હતા, જે પ્રજા માટે મુશ્કેલરૂપ બન્યા હતા। જાગૃત પૂર્વ કાઉન્સિલર ઉષાબેન અને નંદુભાઈ મીઠવાણી સહિતના લોકોએ આ કામ તાત્કાલિક બંધ કરાવવા સક્રિય ભૂમિકા ભજવી હતી। નંદુભાઈની ડેપ્યુટી કમિશનર સંજયકુમાર રામાનુજને કરાયેલી ટેલિફોનિક ફરિયાદ બાદ ડેપ્યુટી કમિશનરે કામ રોકવાનો આદેશ આપ્યો હતો। અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નિકાલ અને નુકસાનગ્રસ્ત ચેમ્બરના રિપેરિંગ માટે સુપરવાઇઝરને સૂચના આપી હતી। હાલ ડેપ્યુટી કમિશનર સ્થાનિકો અને પૂર્વ કાઉન્સિલર સાથે ચર્ચા ન થાય ત્યાં સુધી કામ બંધ રખાયું છે। ये क्या हो रहा है? ये हो रहा है सर, हम लोग पाइपलाइन डालेंगे। कहाँ पे? ये रोड के बाजू किनारे। हाँ, ये पाइपलाइन किसकी है? ये आपका तो वेल्सपन का है। वेल्सपन का है ना। अभी चीफ ऑफिसर ने परमिशन दिया है। दिया है ना, और परमिशन है। हाँ, तो अभी बारिश के हिसाब से ये सोसाइटी वाले बोलते हैं बंद करो। अभी ये खड्डे 20-20 फुट के भरे हुए पानी में 3 महीने से पड़ा है। 3 महीने से पड़ा है। पहले वो क्लियर करो, फिर ये कौन है आपका सुपरवाइजर? नहीं, इंचार्ज ये तुम्हारा ठेकेदार जो है उसके बाद शर्मा जी, नंदू भाई ये मगजमारी हुई है। लोकी भाई इधर पहले से जो है ना आगे जो खड्डे किए 20-20 फुट पानी के भरे हुए हैं, वो तो पहले क्लियर करवाओ। और किसका काम है? ये सोसाइटी वाले सब करते हुए हैं।